હેલો એવરીવન, તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું સ્વાગત છે એજ્યુસ્ટેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હવે સ્ટુડન્ટ્સ જે MBBS અને BDSનું સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે, જે પણ સ્ટુડન્ટ ઘણા સમયથી વેઇટ કરી રહ્યા હતા કે સેકન્ડ રાઉન્ડના ચોઇસ ફિલિંગની અપડેટ ક્યારે આવશે, તો ફાઇનલી મિત્રો જે સેકન્ડ રાઉન્ડના ચોઇસ ફિલિંગની અપડેટ જે MEDADM ગુજરાત નામની વેબસાઇટ છે આપણી, એના પર આવી ચૂકી છે. હવે એની તારીખ આપણે જોઈએ કે કઈ તારીખ છે. ઓકે મિત્રો, તો હવે જુઓ, બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એ 21 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. ઓકે, એટલે 21 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી તમે બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ, આ કોના માટે છે? માત્ર MBBS અને ઓનલી BDS કોર્સ માટે જ છે, બરાબર. BAMS અને BHMSનું નથી. ઓકે, એટલે 21 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર આ લાસ્ટ ડેટ છે. ત્યાં સુધી તમે જે MBBS અને BDSના સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ જે છે એ કરી શકશો, બરાબર. તો તમારી આતુરતાનો ફાઇનલી અંત આવ્યો છે. તો હવે બીજા રાઉન્ડના ચોઇસ ફિલિંગ વિશે આ વિડીયોમાં બધી તમને માહિતી મળવાની છે. કન્સેન્ટ વિશે અને જે બીજા રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકે, કોઈ રૂલ્સ છે કે નહીં, એની સંપૂર્ણ માહિતી મળશે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો બીજા રાઉન્ડની આપણે દરેક રાઉન્ડની સમજૂતી મેળવીએ એના પહેલાં હું એક વાત કરવા માગું છું. જ્યારે તમે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ શરૂ કરશો જ્યારે, તો તમને આવું એક કન્સેન્ટ દેખાતું હશે, આવું એક પેજ તમને આવેલું દેખાશે જેવી તમે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ કરશો ત્યારે, બરાબર. હવે આ કહેવા શું માગે છે એની પહેલાં વાત કરીએ તો આ જો એક સંમતિ પત્રક જેવું કહી શકાય, કન્સેન્ટ કહેવાય આને, બરાબર. હવે તમારે શું કરવાનું છે? બીજા રાઉન્ડમાં જો તમને ભાગ લેવો છે તો તમારે ફક્ત આ એક્સેપ્ટ બટન જે છે એના પર ક્લિક કરીને પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે, તો જ તમે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગની જે પ્રોસેસ જે છે એ કરી શકો. અને આ ડિક્લાઇન જો બટન પર ક્લિક કરશો પછી તમે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ જે છે એ નહીં કરી શકો, બરાબર. હવે એ શું કહેવા માગે છે? કન્સેન્ટ એટલે સમજો ને એક સંમતિપત્રક, કે તમને પહેલા રાઉન્ડમાં કેટલાક નિયમો છે એ મુજબ બીજા રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગમાં ભાગ લેવાનો, એ મુજબ આ કન્સેન્ટ જે છે એ કહેવા માગે છે. તો એ બીજા રાઉન્ડની સમજૂતી આગળ આપણે મેળવીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે આ ખાસ જે છે આ તમને પ્રોસિજર સેકન્ડ રાઉન્ડની વાંચી લેવાની છે ફરજિયાત, અને તમને બીજા રાઉન્ડની કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. ઓકે, તો હવે આપણે બીજા રાઉન્ડની સમજૂતી મેળવીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈ લઈએ કે રાઉન્ડ 2 જે છે એમાં કયા કયા વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો, એટલે કે રાઉન્ડ 2 શું કહેવા માગે છે, કયા કયા વિદ્યાર્થીએ નવું રજિસ્ટ્રેશન એમાં કરાવવાનું, કયા વિદ્યાર્થીએ નવું રજિસ્ટ્રેશન એમાં કરાવવાની જરૂર નથી, એ બધી જ સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીએ. તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને સંપૂર્ણ જોતા રહો. ઓકે, તો જુઓ, હવે તમને અહીંયા દેખાતું હશે કે રાઉન્ડ 1માં નોન એલોટેડ, નોન રિપોર્ટેડ, એલોટેડ અને રિપોર્ટેડ ઉમેદવારોને પોતાના જૂના રજિસ્ટ્રેશન સાથે રાઉન્ડ 2માં ભાગ લેવાની તક આપવામાં આવશે. અહીંયા લખ્યું છે ફ્રી એક્ઝિટ સાથે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કર્યા વગર, બરાબર. હવે જુઓ, હવે એક વાત સમજી લો કે રાઉન્ડ 1 જે છે એમાં જે પણ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવેલું હતું એમણે રાઉન્ડ 2માં કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન નવું કરવાની જરૂર નથી, બરાબર. એટલે રાઉન્ડ 2માં જેણે પણ ચોઇસ ફિલિંગ કર્યું હતું, ભાગ લીધો હતો, હવે એમને કોઈ પણ કોલેજ એલોટ નથી થઈ, કોઈ કોલેજ એલોટ થઈ છે, કોઈ કોલેજ એલોટ થઈ છે અને રિપોર્ટિંગ નથી કરાવ્યું, અને એલોટ પણ થઈ છે અને રિપોર્ટિંગ પણ કરાવ્યું છે, એ તમામે તમામ ઉમેદવાર, એટલે કે ઇન શોર્ટ જેણે પણ રાઉન્ડ 1ના ચોઇસ ફિલિંગમાં ભાગ લીધો છે એ રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ કરી શકશે, બરાબર, કોઈ પણ ફી ભર્યા વગર. હવે બીજી વાત કે જે રાઉન્ડ 2 છે એમાં નવું રજિસ્ટ્રેશન કોને કરાવવાનું છે, પહેલાં તો એની વાત કરીએ, બરાબર છે. તો નવું રજિસ્ટ્રેશન કોને કરાવવાનું છે? તો જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી એણે નવું રજિસ્ટ્રેશન, નવું જે 11,000 રૂપિયાની ફીસ ડિપોઝિટ કરવાની હોય છે એ રાઉન્ડ 2માં કરવી પડશે. જેણે રાઉન્ડ 1માં નથી કર્યું એના માટે છે, બરાબર. તો હવે આગળની અહીંયા થોડીક પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા જેમ લખ્યું છે એ મુજબ હવે જો રાઉન્ડ 2ની વાત કરીએ તો જે ઉમેદવારોએ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે તેઓએ રાઉન્ડ 2 માટે ફરી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, બરાબર. એટલે જેણે પણ રાઉન્ડ 1ની આપણે હમણાં વાત કરી રજિસ્ટ્રેશન કરાવ્યું એમણે રાઉન્ડ 2માં નથી કરાવવાનું. ત્યારબાદ જે ઉમેદવારોએ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓએ રાઉન્ડ 2 માટે નવું રજિસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, બરાબર. એટલે આપણે એ જ વાત જોઈ લીધી હમણાં કે નવું રજિસ્ટ્રેશન કોને કરાવવાનું, જેણે રાઉન્ડ 1માં નથી કરાવ્યું એના માટે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ છે
હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા લખ્યું છે ઉમેદવાર પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ ફિલિંગ અને ચોઇસ લોક કરવાની રહેશે. રાઉન્ડ 2નું સીટ એલોટમેન્ટનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારે જો એલોટેડ થયેલ સીટ પર પ્રવેશ મેળવવા માગતા હોય તો તેઓએ પ્રથમ એલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે અને એલોટમેન્ટ લેટરમાં લખેલ તે કોડ સંસ્થામાં આપવાનો રહેશે. ત્યારબાદ જ પ્રવેશ ઓનલાઈન કન્ફર્મ થઈ શકશે. ઓકે, એટલે જ્યારે પણ રાઉન્ડ 2નું હવે ચોઇસ ફિલિંગ શરૂ થાય ત્યારે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. ત્યારબાદ તમારે ચોઇસ લોક કરી દેવાની છે. ત્યારબાદ એનું રિઝલ્ટ જાહેર થશે અને જો તમને કોઈ પણ કોલેજ રાઉન્ડ 2માં એલોટ થઈ ગઈ છે તો તમારે જે એલોટમેન્ટ લેટર આવ્યા બાદ જે પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રોસેસ છે એ તમારે કરવાની રહેશે. એની વાત અહીંયા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીંયા લખ્યું છે ત્યારબાદ ઉમેદવારે જે તે એલોટેડ કોલેજની નિયત ટ્યુશન ફી ભરી અને અસલ પ્રમાણપત્રો પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર પર જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવા રિપોર્ટિંગ કરીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. બરાબર, એટલે પણ એડમિશન કન્ફર્મ કરાવવાની વાત કરવામાં આવે છે. હવે અહીંયાથી મેઇન જોજો, જુઓ જે ઉમેદવારે રાઉન્ડ 2માં ભાગ લીધો છે અને સીટ એલોટ થઈ હતી ત્યારબાદ કોલેજની નિયત ટ્યુશન ફી ભરી નથી. ઓકે, જો સમજો કે જે વિદ્યાર્થીએ રાઉન્ડ 2માં તો ભાગ લીધો છે પરંતુ સીટ એલોટ થઈ ગઈ છે, કોઈ કોલેજ એલોટ થઈ ગઈ છે અને એને કોઈ ટ્યુશન ફી ભરી નથી, એટલે કે એને એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી. બરાબર, એની અહીંયા વાત કરવામાં આવે છે, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. જેમ આપણે આગળ કીધું એમ તેઓની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થયેલ છે તેવા તમામ ઉમેદવાર રાઉન્ડ 3માં ભાગ લેવા નવી નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન પિન ફી અને નવી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ સાથે રજિસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. તો જુઓ, રાઉન્ડ 1માંથી તો તમને ફ્રી એક્ઝિટ હતું ભાઈ. તમારે કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ જો તમને કોલેજ એલોટ થઈ ગઈ હતી તો પણ તમારે જે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની નથી અને તમે એમને ફ્રી એક્ઝિટ સાથે રાઉન્ડ 2માં જઈ શકતા હતા. પરંતુ હવે જો રાઉન્ડ 2માં તમને એડમિશન મળી જાય છે તો ભાઈ તમારે રાઉન્ડ 3માં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવવાનું. કેવી રીતે? તો ભાઈ નવી સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે. બરાબર, હવે જો રાઉન્ડ 1માં જો તમને એડમિશન નથી મળતું, રાઉન્ડ 2માં નહીં મળતું, તો ભાઈ તમારે રાઉન્ડ 3માં કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ નહીં ભરવાની. પરંતુ રાઉન્ડ 2માં જો તમને એડમિશન કન્ફર્મ થઈ જાય છે અને પછી તમારે ફરી રાઉન્ડ 3માં પણ જવું છે તો ભાઈ તમારે નવી સિક્યુરિટી ડિપોઝિટ 11,000 રૂપિયા ભરવી પડશે. બરાબર, એટલે કહેવાનો તાત્પર્ય આપણો એટલો જ રહ્યો કે રાઉન્ડ 2માં તમારે એડમિશન લઈ જ લેવું પડે. આટલી વસ્તુ ક્લિયર? તો એ જ વાત જે છે અહીંયા સમજાવવામાં આવી છે. આઈ હોપ તમને ખબર પડી હશે. ઓકે, ત્યારબાદ હવે આગળ જોઈએ તો અહીંયા લખ્યું છે જે ઉમેદવારોને સીટ એલોટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓ દ્વારા કોર્સની નિયત ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમિશન ઓર્ડર મેળવી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ છે તેઓને રાઉન્ડ 3માં ભાગ લેવા દેવામાં આવશે. બરાબર, એટલે રાઉન્ડ 3માં કોને ભાગ લેવા દેવામાં આવશે? જે પણ જે ડિપોઝિટ 11,000 રૂપિયા ભરી દેશે તો એને રાઉન્ડ 3માં ભાગ લેવા દેવામાં આવશે. બરાબર, અને ત્યારબાદ અહીંયા લખ્યું છે રાઉન્ડ 2માં અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ 1ની પ્રવેશ કન્ફર્મ કરેલ સીટ પર કોઈ દાવો રહેશે નહીં. અગત્યનું ભાઈ આ. બરાબર, કે રાઉન્ડ 2માં જો તમને કોઈ કોલેજ એલોટ થઈ જાય છે પછી તમે જે પહેલી રાઉન્ડની કોલેજ કોઈ કન્ફર્મ કરી હશે કે છોડી દીધી હશે, મળી હશે તો પછી સીટ જે છે આપમેળે જતી રહેશે. આ ખાસ અગત્યનું, જો રાઉન્ડ 1માં કોઈ કોલેજ તમને મળી હશે અને તમે નહીં લીધી હોય તો રાઉન્ડ 2માં જશો અને કોઈ કોલેજ મળી ગઈ ધારો કે, પછી જે રાઉન્ડ 1ની સીટ જે છે તમારી જતી રહેશે. એ અહીંયા કહેવા માગે છે. બરાબર, તો આ ખાસ સમજો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ રાઉન્ડ 2 વિશે તમામ માહિતી આપણે મેળવી. આઈ હોપ તમને સારો ખ્યાલ આવ્યો હશે.